નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 માં ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર વિશે જોઈશું. હવે આ ચેપ્ટર જે છે બેઝિક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સ બંને માટે મોસ્ટ આઈએમપી છે. કેમ? કારણ કે બેઝિક મેથ્સમાં આપણે 16 માર્કનું ઓપ્શન સાથે પૂછાય છે અને આમ 14 માર્કનું આવે છે અને ઓપ્શન સાથે કેટલા આવે છે? 16 માર્કનું. જ્યારે સ્ટાન્ડર્ડ મેથ્સમાં 8 માર્કનું પૂછાય છે, જ્યારે ઓપ્શન સાથે 10 માર્કમાં પૂછાય છે. તો આપણે આજે 13મા ચેપ્ટર વિશે જોઈએ. હવે આ જે ચેપ્ટર છે આંકડાશાસ્ત્ર, એમાં ટોટલ 3 વસ્તુ આપણે શીખવાની: મધ્યક, મધ્યસ્થ અને બહુલક. એમાં સૌથી પહેલું છે આપણી જોડે મધ્યક. મધ્યકના સૂત્રો શું છે? તો ટોટલ 3 સૂત્રો છે: સીધી રીત, ધારેલા મધ્યકની રીત અને ત્રીજી છે પદ વિચલનની રીત. એમાં ત્રણેય રીતના અલગ અલગ સૂત્રો છે. જેમાં સીધી રીત, જેને પ્રત્યક્ષ રીત કહીએ છીએ, એનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ. બરાબર? એક્સ બાર એટલે મધ્યક, સિગ્મા એફઆઈ એનો મતલબ એટલે કે આવૃત્તિનો સરવાળો, અને સિગ્મા એફઆઈ એક્સઆઈ એટલે કે જે આપણને જે માહિતી આપી હોય, બરાબર, એ અને જે આપણને આવૃત્તિ આપી હોય, બંનેનો આપણે સરવાળો ગુણાકાર કરવાનો. જેમ કે કોઈ ક્લાસમાં વિદ્યાર્થી હોય, એમને ગુણ આપેલા હોય અને જોડે વિદ્યાર્થીની સંખ્યા આપેલી હોય, તો આપણે આને એક્સઆઈ કહીશું ને આને શું કહીશું? એફઆઈ કહીશું. અમુક વાર એક્સઆઈ છે એ આપણા માટે મધ્ય કિંમત પણ થશે. બરાબર? જેમ જેમ આવશે આપણે દાખલામાં સમજ પડશે. હવે સિગ્માનો મતલબ શું થાય? આ જે નિશાની છે આ રીતની, બરાબર, એને સિગ્મા કહેવાય, એટલે કે સરવાળો. સિગ્માનો મતલબ જ શું થાય? સરવાળો. તો આ સીધી રીતથી જે મધ્યક શોધવાનું છે એનું સૂત્ર છે. ત્યારબાદ નીચે છે ધારેલા મધ્યકની રીત. ધારેલા મધ્યકની રીતમાં શું છે? એક્સ બાર બરાબર એનો મતલબ શું થાય? ધારેલો મધ્યક. સિગ્મા એફઆઈ ડીઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ. હવે ડીઆઈ એટલે શું? કે એક્સઆઈ માઇનસ એ કરીએ એટલે શું મળે? ડીઆઈ મળે. બરોબર મિત્રો? અને એક્સઆઈ જે છે એનો મતલબ શું થાય? કે મધ્ય કિંમત. સમજ પડી મિત્રો? હજુ આમાં નહીં પડે, પણ દાખલામાં આપણને જેમ જેમ સૂત્રોનો ઉપયોગ કરશો એમ વધારે ખબર પડશે. ત્રીજી રીત છે પદ વિચલનની રીત. પદ વિચલનની રીતનું સૂત્ર છે એક્સ બાર બરાબર એ વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા એચ. આ રીતના દાખલા છે એ પદ વિચલનની રીતને કહેવાય. જેમાં યુઆઈ શોધવું હોય એટલે શું કરવાનું? કે યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ યુ ભાગ્યા એચ. હવે એચ એટલે શું? તો કે વર્ગ લંબાઈ. બરાબર? જેમ કે આપણે 10 થી 20 આપ્યું હોય, 20 થી 30 આપ્યું હોય, અથવા 5 થી 10 આપી હોય, તો આની જે વર્ગ લંબાઈ હોય એ આપણી શું થાય? એચ કહેવાય છે. હવે અહીંયા થોડીક માહિતી છે કે ત્રણેય રીતથી મેળવેલા મધ્યકની કિંમત કેવી હોય? સમાન હોય. મતલબ તમે કોઈ પણ માહિતી આપી હોય એનો મધ્યક શોધો, ત્રણમાંથી કોઈ પણ રીતથી શોધો, અથવા ત્રણ રીતથી શોધો, બધાનો દરેક વખત જવાબ શું આવે? એક સરખો જ આવે. અવર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવા માટે સીધી રીતનો ઉપયોગ કરો. અવર્ગીકૃત એટલે આપણે એમ ડાયરેક્ટ અહીંયા ઉદાહરણ છે, બરાબર, આ રીતનું. હવે આ જે રીત છે જેમાં અવર્ગીકૃત માહિતી છે 10, 20, 36, 40, 50, 56, 60, બરાબર, આ રીતની માહિતી માટે હંમેશા સીધી રીતનો ઉપયોગ કરવો. અને વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવો હોય તો વર્ગીકૃત માહિતીમાં એવું છે કે વર્ગીકૃત માહિતી આપી હોય તો તમે ત્રણેય રીતથી શોધી શકો છો. પરંતુ ખાસ વાતનું એ ધ્યાન રાખવાનું કે જ્યારે આવૃત્તિની વર્ગ લંબાઈ સમાન હોય તો ત્રણેય રીતનો ઉપયોગ કરાય. બરાબર? આવૃત્તિની વર્ગ લંબાઈ સમાન હોય એટલે કેવી રીતે? જે આ ઉદાહરણ છે અહીંયા દેખો, 10 થી 25 એટલે કેટલો ડિફરન્ટ આવે છે? 15 નો આવે. 25 થી 40 એટલે કેટલો આવે? 15. 40 થી 55 એટલે કેટલો ડિફરન્ટ? 15. 55 થી 70 એટલે કેટલો આવે? 15. આમ દરેક વખતે 15 નો તફાવત, એટલે કે આપણી વર્ગ લંબાઈ h બરાબર કેવું આવે? 15 આવે. મતલબ વર્ગ લંબાઈ દરેક વખત સમાન હોય ત્યારે ત્રણેય રીતમાંથી કોઈ બી રીતથી તમને જે કીધું હોય એ રીતથી તમે દાખલો ગણી શકો. પરંતુ એમાં પદ વિચલનની રીતનો ઉપયોગ તો વર્ગ લંબાઈ સમાન હોય તો જ કરવી. સમજ પડી? જે આ પદ વિચલનની રીત છે એમાં ખાસ એચની જરૂર પડે.
એટલે એના માટે વર્ગ લંબાઈ સમાન હોય તો જ એનો ઉપયોગ કરવાનો. બાકી જો વર્ગ લંબાઈ અસમાન હોય તો પછી સીધી રીત અથવા ધારેલા મધ્યકની રીતથી દાખલા ગણવા. આવૃત્તિની વર્ગ લંબાઈ અસમાન હોય તો માત્ર સીધી રીત અથવા ધારેલા મધ્યકની રીતે દાખલા ગણવા. બરોબર. આપણને પરીક્ષામાં જો કમ્પ્લીટ કીધું હોય કે તમે ભાઈ ધારેલા મધ્યકથી જ દાખલો ગણો તો એ રીતે જ કરવાનો. પદ વિચલન કીધું હોય તો એ રીતે જ દાખલો ગણવાનો. સમજ પડી મિત્રો? ચલો, તો આ 3 સૂત્ર મધ્યકના થયા. હવે એમાં પહેલું ઉદાહરણ. હવે ઉદાહરણ કેમ ભણાવું છું? કારણ કે મિત્રો બોર્ડની પરીક્ષામાં આપણે ઉદાહરણના દાખલા પણ પૂછાય છે, એટલે આપણે ઉદાહરણના દાખલા સમજવા જરૂરી છે. તો એમાં પહેલું આપણે જોઈએ ઉદાહરણ કે એક શાળામાં ધોરણ 10ના 30 વિદ્યાર્થીઓએ ગણિતના 100 ગુણના પ્રશ્નપત્રમાં મેળવેલા ગુણ નીચેના કોષ્ટકમાં આપેલા છે. વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણનો મધ્યક શોધો. પહેલું છે મેળવેલા ગુણ, જેને આપણે શું કહીએ? XI. બીજામાં શું છે? વિદ્યાર્થીઓની સંખ્યા, જેને આપણે FI કહીશું. બરોબર. ચોપડીમાં તમારા આડું કોષ્ટક છે, મેં અને પરીક્ષામાં જે રીતે આપણે લખવાનું છે એ રીતે ડાયરેક્ટ લખી દીધું. આ રીતે શોધવાનું છે. બરોબર મિત્રો. હવે આપણે અહીંયા જોવાનું છે, અહીંયા જરૂર શું પડશે? FI XI ની. બરોબર. તો અહીંયા લખશું FI ગુણ્યા XI. FI XI એટલે શું? કે FI અને XI બંનેનો ગુણાકાર કરવાનો. ચલો, 10 ગુણ્યા 1 એટલે કેટલા થાય? 10 થાય. 20 ગુણ્યા 1 એટલે કેટલા થાય? 20. 36 ગુણ્યા 3 એટલે કેટલા થાય? 108. એ રીતે આગળ 40 ગુણ્યા 4 એટલે કેટલા થાય? 160. એ રીતે 50 ગુણ્યા 3 એટલે 150. 56 ગુણ્યા 2 એટલે 112. 60 ગુણ્યા 4 એટલે કેટલા થાય? 240. 70 ગુણ્યા 4 280. 72 ગુણ્યા 1 એટલે 72. 80 ગુણ્યા 1 એટલે 80. 88 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 88 ગુણ્યા 2 કરીએ એટલે 176. 92 ગુણ્યા 3 એટલે કેટલા થાય? 276. અને 95 ગુણ્યા 1 એટલે કેટલા થાય? 95. હવે નીચે શું જોઈએ છે? સિગ્મા FI. સિગ્મા FI એટલે કે આ જે FI છે એનો સરવાળો કરવાનો છે. તો કરીએ. 1 ને 1 2, 2 ને 3 5, 5 ને 4 9, 9 ને 3 12, 12 ને 2 14, 14 ને 4 18, 18 ને 4 22, 23 24, 25 26, 26 ને 3 29 ને 1 30. એટલે આપણો સિગ્મા FI કેટલો આવે? 30 આવે. એ રીતે FI XI નો આનો જે તમે સરવાળો કરશો એ સરવાળો કેટલો આવશે? 1779 જવાબ આવતો હોય છે. ત્યારબાદ મધ્યક શોધવાનું છે, એટલે આપણે મધ્યકનું સૂત્ર મૂકશું. કયું? સીધી રીતથી. એટલે સીધી રીતનું સૂત્ર શું મૂક્યું? x બાર બરાબર સિગ્મા FI XI ભાગ્યા સિગ્મા FI. ચલો, સિગ્મા FI XI એટલે કે આ જે FI XI મળ્યો એનો સરવાળો કેટલો મળ્યો? 1779. એટલે 1779 ભાગ્યા 30. ચલો, હજુ જો ભાગ ચલાવતા ના આવડે તો 1779 ભાગ્યા 3 ગુણ્યા 10. 1779 ભાગ્યા તમે 3 કરશો એટલે તમારો જવાબ કેટલો આવશે? 593 જવાબ આવે. બરોબર. ભાગાકાર રફમાં કરી લેવાનો, શાંતિથી કરવાનો, ભૂલ બિલકુલ પડવી ના જોઈએ. એ રીતે જવાબ કેટલો આવ્યો? 593 ભાગ્યા 10. 10 છેદમાં રહેલા ને એ મૂકી દીધા. ચલો, તો કેટલો જવાબ આવશે? 59.3. તો આપણો મેળવેલો ગુણનો મધ્યક, મેળવેલ ગુણનો મધ્યક કેટલો થયો? 59.3 છે. આ આપણું પહેલું ઉદાહરણ થયું. આ આપણે શું હતી? અવર્ગીકૃત માહિતી હતું, એટલે સીધી રીતથી ગણ્યો. ત્યારબાદ આપણે જોઈશું વર્ગીકૃત માહિતીમાં સીધી રીતથી દાખલા ગણવાના. બરોબર. કારણ કે આમાં થોડોક ફરક પડે છે. ભલે સીધી રીત પહેલામાં બી કર્યું સેમ છે, પણ આમાં આપણે શું છે? પહેલામાં ડાયરેક્ટ આપણે FI XI શોધી લેતા હતા, પણ અહીંયા તો વર્ગ અંતરાલમાં આપ્યું છે. બરોબર. એટલે આપણે શું કરવું છું? પહેલાં તો મધ્ય કિંમત આની શોધશું. તો અહીંયા લખીએ આપણે કે મધ્ય કિંમત જેને આપણે નામ આપીએ XI. અને છેલ્લા ખાનામાં શું લઈશું? આપણે શું છે સૂત્રમાં?
એફઆઈ એક્સઆઈ લેવાનું છે એટલે છેલ્લા ખાનામાં શાની જરૂર પડશે? એફઆઈ ગુણ્યા એક્સઆઈ. મિત્રો એક વસ્તુ યાદ રાખજો, પરીક્ષામાં જે આ ટેબલ બનાવીએ છીએ એમાં 5નું ટેબલ, 4નું ટેબલ, 6નું ટેબલ એ ગોખવાનું નહીં. તમને જે સૂત્ર 3 યાદ રાખવાના, સૂત્રમાં જે વસ્તુની જરૂર પડે છે એ પ્રમાણે તમારે ટેબલ બનાવી દેવાનું. જેમ કે મને અહીંયા જરૂર શું છે? એફઆઈ એક્સઆઈની. તો મારે શું લાવવું પડશે? એક્સઆઈ. એટલે એક્સઆઈ ક્યાંથી મળશે? તો કે અહીંથી મધ્ય કિંમતથી. બરોબર, તો એ રીતનું ટેબલ મેં ગોઠવી દીધું છે. જોઈએ હવે. તો હવે મધ્ય કિંમત કેવી રીતે શોધાય? તો આપણે 9મા ધોરણમાં શીખી ગયા છે. કેવી રીતે શોધાય? તો કે જેમ કે આ પહેલી આપણને અહીંયા આપેલું છે, જોઈએ આપણે કે આ જે માહિતી આપી છે અહીંયા 10 થી 25 અહીંયા લખું છું 10 થી 25. હવે આને આપણે શું વાંચીએ છીએ કે આ છે ઉર્ધ્વ સીમા, ઓકે, અને આ છે અધઃ સીમા. અધઃ સીમા. ઉર્ધ્વ એટલે આગળની, અધઃ એટલે પાછળની. હવે આ બંને જે ઉર્ધ્વ સીમા વત્તા અધઃ સીમા એને ભાગ્યા 2 કરીએ એટલે આપણને શું મળે? મધ્ય કિંમત મળે. એટલે 25 વત્તા 10 એટલે કેટલા થાય? 35 ભાગ્યા 2 એટલે કેટલા મળશે? 35 ભાગ્યા 2 કરો એટલે 17.5 જવાબ મળે. એટલે પહેલાની આપણી મધ્ય કિંમત કેટલી મળે? 17.5. સમજ પડી મિત્રો કેવી રીતે આપણે મધ્ય કિંમત શોધીએ છીએ? ના સમજ પડે તો અહીંયા હું સાઈડમાં લખું છું સૂત્ર કે મધ્ય કિંમત બરાબર ઉર્ધ્વ સીમા વત્તા અધઃ સીમા ભાગ્યા 2. હવે જો એક વસ્તુ ધ્યાન રાખવાની, ત્યારબાદ ફરીથી બીજું જોઈએ 25 વત્તા 40 ભાગ્યા 2. 25 વત્તા 40 કેટલા થાય? તો કે 65. 65 ભાગ્યા 2 કરો એટલે જવાબ કેટલો આવે? આપણે 32.5. ના યાદ ના ફાવે તો શાંતિથી પરીક્ષામાં રફકામમાં ગણવાના. એટલે આ દાખલા આપણે 4 માર્કમાં 3 માર્કમાં એમાં પૂછાય છે. માર્ક કપાવો ના જોઈએ. કેટલા આવે? 32.5. હવે દેખો, તમારે બધા જાતે કરવા હોય મધ્ય કિંમત તો એ રીતે કરવાનું. જો તમને ખબર પડતી હોય તો અહીંયાથી તફાવત કેટલો છે? 15નો. અહીંયા કેટલો છે? 15નો. અહીંયા કેટલો તફાવત છે? 15. 70માંથી 55 જાય એટલે કેટલા આવે? 15. 85માંથી 70 જાય એટલે 15. 100માંથી 85 જાય એટલે 15. ટૂંકમાં 15નો તફાવત છે. અહીંયાથી બી તમે ચેક કરી શકો. 32.5માંથી 17.5 બાદ કરો એટલે કેટલા મળે? 15 મળે. 15 એડ કરતા જઈશું. અહીંયા કેટલો થશે? 47.5. 47.5માં 15 ઉમેરે એટલે કેટલા થાય? 62.5. 62.5માં 15 ઉમેરો એટલે 77.5. 77.5માં 15 ઉમેરો એટલે 92.5. સમજ પડી મિત્રો? તમે આ રીતે પણ કરી શકો છો અને આ રીતથી તમે પણ દાખલા ગણી શકો છો. હવે જોઈએ આગળ એફઆઈ એક્સઆઈ. એફઆઈ એક્સઆઈનો મતલબ શું? કે જે આપણે મધ્ય કિંમત શોધી અને જે આપણી આવૃત્તિ છે બંનેનો વચ્ચે ગુણાકાર કરવાનો. એટલે કે 2 ગુણ્યા 17.5 એટલે કેટલો જવાબ આવશે? આપણો આવે 35. ચલો 32.5 ગુણ્યા 3 કરો, બરોબર, આ બે વચ્ચે ગુણાકાર તો કેટલો આવે? 32.5 ગુણ્યા 3 એટલે કે 97.5 મળશે. એ રીતે 47.5 ગુણ્યા 7 કરીએ તો એનો ગુણાકાર કેટલો થાય? 332.5. ચાલો ત્યારબાદ 62.5 ગુણ્યા 6 કરીએ એટલે કેટલા આવે? 375. એ રીતે 77.5 ગુણ્યા 6 કરશું એટલે આપણો જવાબ કેટલો આવશે? 465. અને 92.5 ગુણ્યા 6 કરીએ એટલે કેટલો જવાબ આવે? 555. હવે આપણે સૂત્રમાં શું જોઈએ? સિગ્મા એફઆઈ. સિગ્મા એફઆઈ તો અહીંયા કરીએ આપણે ગુણાકાર. 3 ને 2 5, 5 ને 7 કેટલા થાય? 7, 8, 9, 10, 11, 12 ને 6 18, 18 ને 4, 18 ને 6 24, 24 ને 6 30. તો આપણો એફઆઈ કેટલો આવ્યો? 30 આવ્યો. હવે શું જોઈએ છે? સિગ્મા એફઆઈ એક્સઆઈ. તો અહીંયા લખશું આપણે કે સિગ્મા એફઆઈ એક્સઆઈ બરાબર આ બધાનો જ ગુણાકાર આપણે સરવાળો કરશું. જવાબ કેટલો આવે છે આપણી જોડે? 1860. બરોબર, આ બધાનો સરવાળો કરશું એટલે કેટલો આવશે? 1860.
હવે આ જે કિંમત મળી છે આપણે સૂત્રમાં મૂકવાની છે. 1860 એફઆઈ સિગ્મા એફઆઈ એક્સઆઈ કેટલો મળ્યો? 1860 અને સિગ્મા એફઆઈ કેટલો છે? 30. શૂન્ય શૂન્ય ગયા. સમજ પડી? 186 ભાગ્યા 3 કરશું. 186 ભાગ્યા 3 એટલે આપણો જવાબ કેટલો આવે? 62 જવાબ આવશે. સમજ પડી મિત્રો? આનો ભાગાકાર કરવાનો કેટલો આવે? માટે મેળવેલ ગુણનો મધ્યક કેટલો થાય? 62 છે. આ કઈ રીતથી શોધ્યું? સીધી રીતથી. હવે આને આપણે ધારેલા મધ્યકની રીતથી દાખલો ગણ્યો. આપણે આગળ શીખેલા કે ભાઈ મધ્યક તમે 3માંથી કોઈ બી રીતે શોધી શકો છો. તો આપણે આને ધારેલા મધ્યકની રીતથી શોધીએ. ચાલો, ધારેલા મધ્યકની રીતનું સૂત્ર શું છે? તો x બાર બરાબર a વત્તા સિગ્મા એફઆઈ ડીઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ. હવે દેખો, મને વર્ગ અંતરાલ આપ્યો છે, વિદ્યાર્થીઓની સંખ્યા એફઆઈ આપ્યું છે. મારે પહેલું તો શું શોધવાનું છે? કે ડીઆઈ શોધવાનો, કારણ કે એફઆઈ ડીઆઈ લાવવાનું છે ને. એટલે અહીંયા છેલ્લા ખાનામાં હું લખું છું એફઆઈ ડીઆઈ. ચલો, હવે એફઆઈ ડીઆઈ લાવ્યા. મારા એફઆઈ તો છે મારી જોડે. એફઆઈ ક્યાં છે? અહીંયા છે. ડીઆઈ લાવવાનું છે. ડીઆઈ કઈ રીતે મળે? તો કે ડીઆઈ મને એક્સઆઈ માઇનસ એ કરીશ તો મળશે. એટલે મારે અહીંયા શું શોધવાનું છે? પહેલું તો ડીઆઈ શોધવાનું છે. ડીઆઈ કેવી રીતે મળે? એક્સઆઈ માઇનસ એ કરીશ તો ડીઆઈ મળશે. એક્સઆઈ કેવી રીતે મળશે? તો કે મધ્ય કિંમત શોધીશ, મધ્ય કિંમત એક્સઆઈ શોધીશ તારે મળશે. સમજ પડી? તો આ રીતે તમે કોષ્ટકને બનાવી શકો પરીક્ષામાં. ચલો, આપણે આગળ મધ્ય કિંમત શોધેલી તે પ્રમાણે મધ્ય કિંમત તો સેમ જ રહેવાની, કારણ કે બધી વર્ગ અંતરાલ અને વિદ્યાર્થીઓની સંખ્યા સેમ જ છે. અહીંયા આપણો સિગ્મા એફઆઈ કેટલો આવે છે? તો કે 30 આવે છે. બરોબર. તો હવે દેખીએ, મધ્ય કિંમત 10 વત્તા 25 એટલે કેટલા થાય? 35. સોરી, 10 વત્તા 25 એટલે 35. એની મધ્ય કિંમત કેટલી આવે? 17.5. 25 વત્તા 40 એટલે કેટલી થાય? 65 ના અડધા 32.5. 55 વત્તા 40 95 ના અડધા કેટલા થાય? 39.5. એ રીતે આગળ 62.5, 77.5 અને 92.5. હવે શું છે? એ ધારેલો મધ્યક. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ જે મધ્ય કિંમત શોધી છે એમાંથી તમે કોઈને પણ એ તરીકે ધારી શકો છો, કોઈ બી સંખ્યાને. બરોબર? એવું જરૂરી નથી કે આને જ આપણે ધારવાનું, કે ભાઈ પહેલી જ ધરાય, બીજી જ રખાય, કે સેન્ટરમાં જ રખાય. તમે કોઈને પણ ધારી શકો. આ સંખ્યામાંથી કોઈ બી સંખ્યાને એ ધારી શકો. જેમ કે અત્યારમાં હું એને સરળતા ખાતર વચ્ચેની એક સંખ્યાને લઉં છું, 47.5 ને. આને હું એ ધારું છું. સમજ પડી મિત્રો? આને મેં એ ધારી લીધા. હવે મેં શું સૂત્ર? ડીઆઈ શોધવાનું મારે. આ એ ધરાઈ ગયો એટલે હવે અહીંયા વાત ખતમ. હવે મારે શું શોધવું છે? કે મારે ડીઆઈ શોધવો. ડીઆઈનું સૂત્ર શું છે? એક્સઆઈ માઇનસ એ. એક્સઆઈ એટલે કેટલો છે? કે હવે દેખો, દરેક વખતે એક્સઆઈ અલગ અલગ હોય. જેમ કે અહીંનો એક્સઆઈ મારો કેટલો છે? 47.5. હું સૂત્ર મૂકું છું અહીંયા સમજવા માટે. એક્સઆઈ માઇનસ એ 47.5 માઇનસ એ બરાબર કેટલા ધારેલા? 47.5 એટલે કેટલો જવાબ આવશે? 0 આવશે. અહીંયા મારે કેટલો લખવાના? 0. ત્યારબાદ હવે ઉપરની સંખ્યા લો, 32.5 જે મારો એક્સઆઈ છે. ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ. એક્સઆઈ કેટલું છે? 32.5. અત્યારમાં હું કોની વાત કરું છું? આની વાત કરું છું. 32.5 માઇનસ 47.5 એટલે મને કેટલા મળશે? -15 મળશે. અહીંયા કેટલા આવશે? -15. એ રીતે આગળનું જોઈએ તો 17.5 માઇનસ 47.5. 47.5 17.5 માઇનસ 47 એટલે કેટલા આવે? -30 આવે. એટલે અહીંયા મને કેટલા મળશે? -30. સમજ પડી મિત્રો આ કેવી રીતે આવે છે? હવે નીચે જોઈએ આપણે કે 62.5 આપણો એક્સઆઈ કેટલો છે? હવે 62.5 આપણે જેની વાત કરતા હો એ આપણો એક્સઆઈ થાય. દર વખતે એક્સઆઈ કયો લેવાનો? જે લાઈનમાં તમે કરતા હો એ એક્સઆઈ, અને એ કયો લેવાનો? જે ધાર્યો હોય એ.
હવે અહીંયા એક્સઆઈ કેટલો છે 62.5 માઇનસ એ કેટલો છે 47.5 એ જવાબ કેટલો આવે 15. એ રીતે અહીંયા વાત કરીએ આપણે તો 77.5 માઇનસ 47.5 એટલે કેટલા મળે 30 મળે અને 92.5 માઇનસ 47.5 એટલે કેટલા મળે 45 મળે. સમજ પડી મિત્રો? તો અહીંયા કેટલું મળશે 15 30 અને 45. તો આ ડીઆઈ મળી ગયું. હવે આપણે શું એફઆઈ ડીઆઈ શોધવાનું છે. એફઆઈ ડીઆઈ એટલે કે આ જે પદ છે ડીઆઈનું એને કોની જોડે ગુણવાનું એફઆઈ જોડે ગુણવાનું. ચલો 30 ગુણ્યા 2 એટલે કેટલા થાય -60. આ માઇનસની નિશાની લેવાની પાછી એ ભૂલ ના થાય. ચલો 3 ગુણ્યા 15 સમજ પડે છે ને આ 3 અને આ 15 આ બેનો ગુણાકાર કરો એટલે કેટલો જવાબ આવે -45. 7 ગુણ્યા 0 એટલે કેટલા થાય 0. 15 ગુણ્યા 6 બરોબર આ 15 અને આ 6 આ બે વચ્ચેનો ગુણાકાર એટલે 15 છક કેટલા થાય 90 થાય. 30 ગુણ્યા 6 એટલે 180 અને 45 ગુણ્યા 6 એટલે કેટલા થાય 270. હવે શું શું આપણે લેવાનું છે અહીંયા સિગ્મા એફઆઈ ડીઆઈ. તો અહીંયા લખશું આપણે સિગ્મા એફઆઈ ડીઆઈ. ચલો અહીંયા દેખો આ બેનો ગુણાકાર કેટલા થાય માઇનસનો 105 થાય અને પ્લસનો કેટલો થાય ગુણાકાર ગુણાકાર નહીં સરવાળો કરવાનો સરવાળો કરવાનો બરોબર. તો આનો સરવાળો કેટલો થાય આપણને તો 90 + 180 એટલે કેટલા આવે 270. 270 + 270 કરો એટલે કેટલો આવે 540. ઓકે મિત્રો. ચલો હવે 540 માંથી 105 બાદ કરીએ આપણે 105 એટલે કેટલો આવશે જવાબ 5 540 માઇનસ 105 એટલે કેટલો આવે અહીંયા 10 લીધી અહીંયા 3 થયા બરોબર. અહીંયા આપણે 5 એટલે 5 માંથી 1 જાય તો 4 એટલે કે 4 એટલે કેટલા થાય 435 આવે એટલે આપણો અહીંયા જવાબ કેટલો આવશે 435 આવશે. સમજ પડી મિત્રો આટલી? ચલો આ બધું રફમાં કરવાનું બરોબર. હવે આ બધી જે કિંમત મળી છે સિગ્મા એફઆઈ ડીઆઈની અને સિગ્મા એફઆઈની એ કિંમત પહેલો તો એ કેટલો ધારેલો આપણે તો કે 47.5 વત્તા સિગ્મા એફઆઈ ડીઆઈ કેટલા છે 435 બરોબર. આવી રહ્યા એ ક્યાં છે અહીંયા છે એ અહીંયા છે એટલે મેં અહીંયા એના સ્થાન પર કેટલા લીધા 47.5 લીધા. સિગ્મા એફઆઈ ડીઆઈ કેટલો મળ્યો 435 તરીકે. સિગ્મા એફઆઈ આપણી જોડે કેટલા છે 30/30. હવે આનો ગુણાકાર કઈ રીતે કરવાનો દેખો મિત્રો ઘણીવાર ઉતાવળમાં ભૂલ થઈ જાય છે. અહીંયાથી તમે અહીંયા ઉડાડવાનું ચાલુ કરો બરોબર. આ બે વચ્ચે પ્લસની નિશાની છે એટલે આ ક્યારેય છેદ ઉડે નહીં. પહેલાં આનો છેદ ઉડાડવાનો જે જવાબ આવે એ આમાં એડ કરવાનો. તો 435/30 કરો એટલે કેટલો આવે તો કે 435/3 કરો એટલે કેટલા થાય 145 આવે. તો અહીંયા લખશું 47 ના ખબર પડે તો ભાગાકાર આમ કરી લેના 3 × 3 3 ચોક 12 ને 3 પંચા 15 એટલે કેટલો જવાબ આવશે 47.5 વત્તા 445/10. ઓકે ચલો માટે 47.5 વત્તા 14.5 બેનો સરવાળો કરવાનો 47.5 વત્તા 14.5 0 વધી પડી 1 ચલો 7 ને 3 10 ને 1 11 ને 1 12 વધી પડી 1 4 5 6 કેટલો જવાબ આવ્યો 62 આવ્યો. માટે મેળવેલ ગુણનો મધ્યક કેટલો છે 62 છે. દેખ્યું મિત્રો અહીંયા પણ સીધી રીતથી કરેલો તો કેટલો મધ્યક મળેલો 62 અને ધારેલાના મધ્યકની રીતથી કર્યો તો પણ કેટલો મળ્યો 62 મળ્યો. હવે આની આ જ દાખલાને આપણે પદ વિચલનથી જોઈશું બરોબર.
પદ વિચલનની રીતથી. હવે આવ દેખો પદ વિચલનનો રીત એમાં વર્ગ અંતરાલ આપેલો છે આપણને. દેખો સિગ્મા એફઆઈ યુઆઈ એટલે એફઆઈ યુઆઈ આવી રહ્યું બરોબર. એફઆઈ યુઆઈ શોધવાનું એટલે અહીં લખ્યું મેં. હવે એફઆઈ યુઆઈ કેવી રીતે મળે તો કે યુઆઈ એક્સઆઈ માઇનસ એ ભાગ્યા એચ કરીએ તારે મળે. સમજ પડી મિત્રો? યુઆઈ ક્યારે મળે? એક્સઆઈ માઇનસ એ કરીએ તારે મળે. એટલે યુઆઈ બરાબર એનું લખી દીધું યુઆઈ શોધવા માટે. હવે આપણે અહીંયા એક્સઆઈ માઇનસ એ એટલે શું કહેવાય? આને બરાબર ડીઆઈ કહીએ તો ડીઆઈનું પણ કંઈ લખી દીધું મેં. ચલો એમાં એક્સઆઈ કેવી રીતે મધ્ય કિંમત શોધીએ તો મળે. હવે મધ્ય કિંમત તો આપણે શોધી છે બધામાં બરોબર. પહેલાંની મધ્ય કિંમત કેટલી હતી બધાને આવડે છે. ના ખબર પડે તો જોઈ લેજો કે ભાઈ ઉર્ધ્વ સીમા વત્તા અધર સીમા ભાગ્યા 2 એટલે કેટલું આવે? 17.5. બીજામાં 32.5. 15 એડ કરો 47.5. 15 એડ કરો 62.5. 15 એડ કરો 77.5 અને 92.5. સિગ્મા એફઆઈ કેટલા છે? 30 છે કારણ કે એનો એ જ દાખલો છે. ચલો એક્સઆઈ માઇનસ એ આપણે શોધેલા બરોબર. આપણે એ કોને ધારેલા? આને ધારેલા ને એટલે કેટલું આવેલું? ચલો એક્સઆઈમાંથી એ બાદ કરીએ એટલે કેટલા થાય? 0. 32.5 માંથી 47.5 બાદ કરીએ એટલે -15 અને ઉપર 17.5 માંથી 47.5 બાદ કરીએ એટલે કેટલા આવે? આપણે -30 જવાબ મળે. એ રીતે 62.5 માંથી એ બાદ કરશો એટલે કેટલો આવે? 15 જવાબ. 77.5 માંથી 47.5 બાદ કરીએ એટલે 30 અને આગળ 45. હવે દેખો એચ એટલે શું હતું કે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ શોધવી હોય એટલે કે વર્ગ લંબાઈ કેવી રીતે મળે તો ખબર છે મિત્રો? કેવી રીતે મળે કે ભાઈ અધર સીમાથી ઉર્ધ્વ સીમા બાદ કરો એટલે વર્ગ લંબાઈ મળે. 25 માઇનસ 10 એટલે કેટલો મળે? 15 મળ્યા. તો આપણી વર્ગ લંબાઈ કેટલી થઈ? વર્ગ લંબાઈ કેટલી થઈ મિત્રો? આપણી 15 થઈ. સમજ પડી મિત્રો આટલી? ચલો તો અહીંયા હવે દેખો એક્સઆઈ માઇનસ એ તો આપણે એટલે ડીઆઈ શોધી નાખ્યું છે. અહીંયા હા એક વસ્તુ અહીંયા યુઆઈ બરાબર ડીઆઈ માઇનસ એચ લખો ને તો પણ ચાલે. સમજ પડી? અહીંયા ડીઆઈ માઇનસ એચ લખશો તો પણ એને બરાબર યુઆઈ કહેવાય. ચલો ડીઆઈ ભાગ્યા 15 -30 ભાગ્યા 15 એટલે કેટલો જવાબ આવે? -2. 15 ભાગ્યા 15 એટલે કેટલા આવે? -1. 0 ના 0 1 2 3 45 ભાગ્યા 15 એટલે 3 જવાબ મળે. હવે શું કરવાનું? એફઆઈ યુઆઈ. એફઆઈ એટલે આ અને યુઆઈ એટલે આ. 2 ગુણ્યા 2 એટલે કેટલા થાય? -4. કેમ -4 થાય? +2 -2 માઇનસની નિશાની લાગે એ રીતે. 3 ગુણ્યા -1 એટલે -3. 7 ગુણ્યા 0 એટલે 0. 6 ગુણ્યા 1 એટલે 6. 6 ગુણ્યા 2 એટલે 12 ને 6 ગુણ્યા 3 એટલે કેટલા થાય? 18. ટોટલ કરીએ આપણે તો આ બેનું ટોટલ કેટલું થાય? 7. અને આનું ટોટલ કરીએ એટલે આપણે કેટલું 18 ગુણ્યા 36 થશે કારણ કે 12 વત્તા 6 એટલે 18 અને 18 દુ 36. 36 માંથી 7 જાય એટલે કેટલા વધે? 29 વધે. એટલે સિગ્મા એફઆઈ યુઆઈ કેટલું મળ્યું? 29 મળ્યું મિત્રો. હવે સૂત્રમાં સંખ્યા મૂકીએ આપણે. ચલો એ બરાબર કેટલો ધારેલો તો કે 47.5 વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ કેટલું મળ્યું? 29. સિગ્મા એફઆઈ કેટલું છે? 30. અને એચ કેટલો છે આપણી જોડે? તો એચ છે આપણી જોડે અહીંયા ગુણાની નિશાની છે મિત્રો. આ સૂત્ર ખોટું લખ્યું છે બરોબર. કેટલો છે? ગુણ્યા એચ. એટલે એચ કેટલો હતો આપણી જોડે? 15. 15 દુ 30. 47.5 વત્તા 29 ભાગ્યા 2 કરીએ એટલે કેટલો આવે?
14 દુ 28 એટલે 14.5 જવાબ આવે. ડાયરેક્ટ ગણવાનું 14.5. 47.5 માં 14.5 ઉમેરીએ એટલે આપણો જવાબ કેટલો આવે? 62 આવે. સમજ્યા? એટલે મેળવેલ ગુણનો મધ્યક કેટલો મળે? 62 મળે. તો જેમ મેં પહેલું વાક્ય સમજાવેલું કે ત્રણેય રીતથી તમે મધ્યક શોધો, બરોબર? અહીંયા કે ત્રણેય રીતથી આપણે મધ્યક શોધીએ, બરોબર, તો મધ્યકની કિંમત કેવી મળે? સમાન મળે. જે મેં આ ઉદાહરણ એક જે આપણું પૂછેલું એને ત્રણેય રીતથી આપણે ધારેલા મધ્યકની રીતે, સીધી રીતથી, પદ વિચલનની, દરેક વખત આપણને જવાબ કેટલો મળ્યો? 62 62 62 જ મળે છે. તો આભાર મિત્રો.